આગળ વાત કડીની કરીએ। કડીની ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો હાલ ભૂગર્ભમાં છે। પીએમજે હેઠળ સંચાલકોએ ₹6 કરોડની કમાણી કરી, 2700 એન્જિયોગ્રાફી કરી, 1100 એન્જિયોપ્લાસ્ટી કરી અને ભાગ્યોદયમાં હાર્ટ સર્જરી પણ કરવામાં આવી। આઉટસોર્સિંગ દ્વારા આ હાર્ટ સર્જરી કરવામાં આવી અને લેખિત ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ રાજકીય વગના કારણે તેને કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી। ત્યારે ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં પણ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પાયલ જોડાયા છે આપણી સાથે। પાયલ, જણાવશો, અનેક આ પ્રકારના કૌભાંડ સામે આવી રહ્યા છે, લોકો કરોડોની કમાણી કરી રહ્યા છે અને અન્ય લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે, શું વિગત? ચોક્કસ, જે પ્રકારે કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ છે તે પીએમજે યોજનાનું એપી સેન્ટર માનવામાં આવી રહી છે। આ જે ભાગ્યોદય હોસ્પિટલ છે તેની અંદર 50% જેટલો રેશિયો સામે આવી રહ્યો છે કે 2700 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, જ્યારે મોટી જેટલી હોસ્પિટલો છે ખ્યાતનામ હોસ્પિટલનો પણ આટલો મોટો રેશિયો નથી, જ્યારે ભાગ્યોદય હોસ્પિટલનો રેશિયો મોટો જોવા મળી રહ્યો છે। 2700 એન્જિયોગ્રાફી, 1100 એના જે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી છે અને કડી ભાગ્યોદય હોસ્પિટલ જે છે તે કરોડ રૂપિયાની કમાણી આમાંથી કરી છે। લોકોના જીવના જોખમે લોકોને સ્ટેન્ડ મૂકી દીધા, તેમનું જીવન અત્યારે હાલમાં જોખમમાં છે। લોકો સારા લોકો હતા, જે હેલ્ધી લોકો હતા તેવા લોકોને સ્ટેન્ડ મૂકી દીધા, તેની સર્જરી કરી દીધી અને તેઓને આજીવન દવા ખાતા કરી દીધા અને દવા ઉપર જીવવું પડે તેવી પરિસ્થિતિ તેમને ઊભી કરી છે। જ્યારે ગામના લોકો છે તેમને લેખિત ફરિયાદ આપવા છતાં રાજકીય વગને લઈને આ ભાગ્યોદય હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પ્રકારના પગલાં ભરવામાં નથી આવ્યા। ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થાય છે તેવા પણ સામે આવ્યું છે અને મહત્વની વાત છે કે ભાગ્યોદય હોસ્પિટલે આજે મેડિકલ જે સંજીવની છે તેને આ તમામ પ્રકારના કોન્ટ્રાક્ટો પણ આપી દીધા છે અને તેના સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ તેમનું સામે નથી આવી રહ્યું, હોસ્પિટલમાં કોઈ મળતું નથી, પેશન્ટો જ અત્યારે ભાગ્યોદય હોસ્પિટલમાંથી ભાગી રહ્યા છે, તેમની ટ્રીટમેન્ટ ક્યાં કરવી તે પણ પેશન્ટો માટે એક સવાલ ઉભો થયો છે ને જે કૃપા રાવલ કરીને છે જે મેનેજમેન્ટ કરે છે સમગ્ર બાબતમાં, તેનું પણ નામ સામે આવ્યું છે અને તેની પણ ચર્ચાઓ થઈ રહી છે કે તેને અગાઉ પણ અમદાવાદમાં અનેક કૌભાંડો આચર્યા હોવાનું ચર્ચાઓ સામે આવી રહી છે। કૃપા રાવલ છે તે તમામ હોસ્પિટલ છે ભાગ્યોદય તેનું મેનેજમેન્ટ કરી રહી છે એવું સામે આવ્યું છે ને જે સમગ્ર મામલો છે તેને બાબતે લઈને ભાગ્યોદય હોસ્પિટલમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી જે મીડિયાએ સવાલોના જવાબ આપી શકે। તો મહત્વનું છે કે આ પ્રકારે અનેક લોકો જે કરોડોની કમાણી કરે છે પરંતુ અન્ય લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે।